વસંત ગજેરા અને ગજેરા બંધુઓની મુશ્કેલીમાં વધારો થાય એવા સમાચાર સામે આવ્યા છે. પંજાબ નેશનલ બેંકમાં 15,000 કરોડ રૂપિયાનું કૌભાંડ કરનાર મેહુલ ચોકસીની સાથે ધંધાકીય સંબંધો ધરાવનાર ગજેરા બંધુઓની મુશ્કેલીમાં વધારો થયો છે એવા એક સમાચાર સામે આવ્યા છે. ગુજરાત હાઈકોર્ટે સુરત પોલીસને આદેશ કર્યો છે કે ફરિયાદી પ્રવીણ અગ્રવાલ દ્વારા દર્શાવવામાં આવેલી તમામ કલમો હેઠળ FIR નોંધવામાં આવે એવો ગુજરાત હાઈકોર્ટનો આદેશ છે. તો આના વિશે તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. સુરતના ડાયમંડ વેપારી અને બિલ્ડર વસંત ગજેરા અને ગજેરા બંધુઓની મુશ્કેલીમાં વધારો થાય એવા સમાચાર સામે આવ્યા છે. તમને ખ્યાલ હશે કે શાંતિ રેસિડેન્સીના પાર્ટનર પ્રવીણ અગ્રવાલે થોડા સમય પહેલાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઓફિસને પત્ર લખ્યો હતો અને એવું કહેવાતું હતું કે એના અનુસંધાનમાં થોડા સમય પહેલાં ગજેરા બંધુઓની લક્ષ્મી ડાયમંડ સહિતની ઓફિસો પર દરોડા પડ્યા હતા અને લાંબા દિવસો સુધી એ રેડ ચાલી હતી. હવે એક સમાચાર એ સામે આવ્યા છે કે આ જે પ્રવીણ અગ્રવાલ છે, જેને પ્રવીણ ભૂત તરીકે પણ ઓળખવામાં આવે છે, એ ગજેરા બંધુઓની એક કંપની છે શાંતિ રેસિડેન્સી, એમાં 43% ભાગીદાર છે. હવે એમણે પ્રવીણ અગ્રવાલે આ પહેલાં સુરતના ઇકો સેલની અંદર એક અરજી કરેલી હતી, પરંતુ એમાં કોઈ પગલાં નહોતા લેવાયા, એટલે પ્રવીણ અગ્રવાલે હાઈકોર્ટની અંદર પિટિશન દાખલ કરેલી હતી. હવે સરકારી વકીલ દિવ્યાંગના ઝાલા છે, એમણે દલીલો કરી અને એ દલીલોના આધારે ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ MR મેઘદેએ 12 ફેબ્રુઆરી 2026ના દિવસે એક ઓરલ ઓર્ડર જાહેર કર્યો છે અને એની અંદર એવો ચુકાદો આપવામાં આવ્યો છે કે ફરિયાદી પ્રવીણ અગ્રવાલ દ્વારા જે અરજીની અંદર કલમો દર્શાવવામાં આવેલી છે એ કલમો હેઠળ તાત્કાલિક અસરથી FIR નોંધવામાં આવે એવો ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ MR મેઘદેએ આદેશ કર્યો છે. હવે આ જે આખી હકીકત છે, મતલબમાં જે કેસ છે, એ તમને થોડીક વાત કરું તો પ્રવીણચંદ્ર અગ્રવાલે એવો ગુજરાત હાઈકોર્ટની અંદર જે ફરિયાદ કરી હતી એમાં એવું કીધું હતું કે તેઓ પોતે જે લક્ષ્મી ગ્રુપની જે શાંતિ રેસિડન્સ છે એમાં 43%નો એમનો હિસ્સો હતો અને આ જે ગજેરા બંધુઓ છે એમણે શાંતિ રેસિડેન્સીની માલિકીની જે મિલેનિયમ માર્કેટ છે, જે રિંગ રોડ ઉપર આવેલી છે, એની મિલકતો માર્કેટ ભાવે વેચી નાખી અને ફક્ત જંત્રી મુજબની જે નોમિનલ રકમ છે એ કંપનીમાં બતાવી બાકીની રકમ ઉચાપત કરી અને એ રકમ હવાલા મારફતે હોંગકોંગ મોકલી અને એ પછી એ રકમને રાકેશ ગજેરાને ફોરેન ઇન્વેસ્ટર તરીકે બતાવી અને કંપનીની રકમ જે ઉચાપત કરી દીધેલી અને આ રકમો મની લોન્ડરિંગ કરીને મારા પિતાની, મારી પત્નીની બોગસ સહીઓ કરીને મારો જે 43% હિસ્સો હતો એ ઘટાડીને માત્ર 4% કરી નાખ્યો છે, એવી ફરિયાદ પ્રવીણ અગ્રવાલે કરી હતી. હવે આની અંદર જે પ્રવીણ અગ્રવાલના વકીલ અને સરકારી વકીલ દિવ્યાંગના ઝાલાએ જે પ્રમાણે દલીલો કરી એ પ્રમાણે એ દલીલો સ્વીકારી અને ગુજરાત હાઈકોર્ટે હવે વસંત ગજેરાની સામે FIR નોંધવાનો આદેશ કર્યો છે. તો દર્શક મિત્રો, આવા અનેક અપડેટની સાથે અમે તમને મળતા રહીશું. આભાર.